2.5 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી થઈ ચૂક્યું છે। માત્ર 2.5 ઇંચ વરસાદમાં સ્માર્ટ સિટી જળમગ્ન થઈ ગયું છે। 2.5 ઇંચ વરસાદે અમદાવાદ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। પ્રહલાદનગર અને એસટી હાઈવે પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે। 2.5 ઇંચ વરસાદમાં અંડરપાસ બંધ કરવા પડ્યા છે। અમદાવાદમાં મેઘરાજાએ બોલાવી છે ધબધબાટી। અમદાવાદના અલગ વિસ્તારોમાં ભારે વરસાદ છે અને ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા છે। ધમાકેદાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે। લોકોના ઘરમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં લોકોના ઘરમાં પાણી ભરાઈ રહ્યા છે। દુકાનોમાં પણ પાણી ભરાવા લાગતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે। અને એટલું જ નહીં, અમદાવાદમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે। અમદાવાદના 5 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે। અખબારનગર, મીઠાખડી અંડરપાસ બંધ છે। મકરબા અને પરિમલ અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે। તો અમદાવાદમાં સવારથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે કેવી સ્થિતિ થઈ રહી છે સતત ઝી 24 કલાક આપને બતાવી રહ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારો હોય કે પોશ વિસ્તાર, અમદાવાદના અત્યંત વૈભવી અને પોશ ગણાતા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકોની હાલાકીમાં ખૂબ જ વધારો થયો છે। અત્યારે હું અમદાવાદના મકરબા એરિયામાં છું અને આ આખો એરિયા જે છે એ ખાસ કરીને કોર્પોરેટ રોડ તરીકે જાણીતો છે। આપણે જુઓ અહીંયા આગળ આ મકરબા અંડરપાસ છે। મકરબા અંડરપાસ પૂરી રીતે પાણીમાં ડૂબી ગયો છે અને અમદાવાદના લગભગ આવા 6 થી પણ વધારે જે અંડરપાસ છે એને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે। પશ્ચિમ અમદાવાદમાં જોવા જઈએ તો કરીબ 6.5 ઇંચથી વધારે વરસાદ છે અને બાકીના એરિયામાં પણ કમોપેશ એટલો જ વરસાદ છે। હું આ બાજુ તમને બતાવવાનો પ્રયત્ન કરું કે કોર્પોરેટ રોડ જ્યાં આગળ હજારો એમ્પ્લોઈઝ અહીંયા આગળ નોકરી કરતા હોય છે, અત્યારે જુઓ એ લોકોની પરિસ્થિતિ કેવી છે। બધા જ લોકો સ્થગિત થઈ ગયા છે, પોતાની ઓફિસીસમાં લોક થઈ ગયા છે અને પરિસ્થિતિ અત્યંત ખરાબ અત્યારે અને લોકો પોતાના ઘરે પહોંચવા માટેના સંપૂર્ણ પ્રયત્નમાં છે। આવો હું તમને આગળ અહીંયા કોર્પોરેટ રોડની પરિસ્થિતિ શું છે એ પણ હું બતાવું। આ માત્ર આ એક એરિયાનો પ્રશ્ન નથી, અમદાવાદના લગભગ તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને અમદાવાદની પરિસ્થિતિને જોતા ગૃહમંત્રી અમિત શાહે પણ ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે આપણા મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે અને લોકોને રાહત થાય અને જે આ વોટર લોગિંગની સમસ્યા આખા અમદાવાદમાં ઊભી થઈ છે એમાંથી લોકોને નિજાત મળે એવા આદેશો આપ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ અત્યારે વલસાડ જવા માટે રવાના થઈ ગયા છે અને ખાસ કરીને અમદાવાદમાં પણ જે પરિસ્થિતિ છે એનો પણ ત્યાંથી તેઓ તાગ મેળવી રહ્યા છે। જો આ અહીંયાનું આ તલાટી મકરબા તલાટી ઓફિસના વાળા 4 રસ્તા છે, હવે પેલી બાજુ પણ જોઈ શકો છો કે જ્યાં સેંકડો હજારો લોકો કર્મચારીઓ અહીંયા જોબ કરતા હોય છે એ લોકો પણ અહીંયા અને આખો આ રોડ છે હંમેશા કર્મચારીઓથી, લોકોથી, અહીંયા નોકરી કરનારા લોકોથી ભરેલો હોય છે, પરંતુ આજે સંપૂર્ણ રીતે આ રોડ પાણીથી ભરેલો દેખાઈ રહ્યો છે। પ્રશાસન તરફથી અત્યારે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે લોકોને રાહત મળે, પણ આસમાનથી અને આકાશથી જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે એને લઈને ક્યારે લોકોને રાહત મળશે એ જોવું રહ્યું। દીક્ષિત સોની, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને આકાશી આફતે કેટલી મુશ્કેલી વધારી છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। કોર્પોરેટ રોડ જેને કહેવાય છે તો અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, આકાશી આફત આવી ગઈ છે અને તેના કારણે જે દ્રશ્યો સર્જાયા છે અમે આપને બતાવી રહ્યા છીએ। આ મકરબા વિસ્તારના દ્રશ્યો છે જ્યાં મોટા પાયે કોર્પોરેટ ઓફિસ આવી રહી છે। રોજના હજારો લોકો અહીંયાથી અવર જવર કરતા હોય છે, પરંતુ આપ જોઈ રહ્યા છો કે વોટર લોગિંગના કારણે અહીં કેવી સ્થિતિનું સર્જન થયું છે। ક્યાંય તમને રસ્તો દેખાઈ નથી રહ્યો, તમામ રસ્તાઓ જળમગ્ન થયા છે। સ્થળ ત્યાં જળની સ્થિતિ મકરબા વિસ્તારમાં જોવા મળી રહી છે। જે લોકો વહેલી સવારે કામ પર પહોંચી ગયા હતા તેમને અત્યારે પાછા જવામાં પણ હાલાકી પડે તેવી સ્થિતિ છે। અમદાવાદની સ્થિતિ જુઓ,
ચારે તરફ માત્ર પાણી ને પાણી જ દેખાય છે અને આ પાણી આકાશમાંથી જે રીતે પડ્યું, માત્ર 2.5-3 ઇંચ વરસાદ આ એરિયામાં થયો હોય એવું લાગે છે, પણ સંપૂર્ણપણે બધું જ પાણીમાં ધોવાઈ ગયું હોય એવું લાગે છે. ચારે તરફ માત્ર પાણી ને પાણી. અમદાવાદની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો અમદાવાદના લગભગ દરેકે દરેક એરિયામાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને અત્યારે ખૂબ જ જે મોટી સંખ્યામાં જે લોકો છે એ અત્યારે પાણીમાં ફસાયેલા છે. લોકો આ આખો ઓફિસ એરિયા કહેવાય છે, કોર્પોરેટ રોડ અને પ્રહલાદનગર ગાર્ડન વાળો એરિયા, પણ અહીંયા આગળ પણ તમામ લોકો છે એ અત્યારે ઓફિસીસમાં ને એમાં ફસાયેલા છે. અહીંયા આગળ જુઓ લોકોના વાહનોનું કેટલું નુકસાન થયું છે. પાણીનો બહાવ પણ અત્યારે ખાસો અહીંયા આગળ વધારે જોવા મળી રહ્યો છે, કારણ કે સતત પાણી આવી રહ્યું છે. જો બધાના ટુ વ્હીલર્સ અહીંયા આગળ જે પાર્ક હતા એ પાર્ક ટુ વ્હીલરની પણ અત્યારે આ જ પરિસ્થિતિ છે. ઓવરઓલ જોવા જઈએ તો અમદાવાદમાં ના આ રસ્તાઓ જ્યાં સતત વાહનો દોડતા હોય છે ત્યાં અત્યારે ચાલીને જવામાં પણ તકલીફ પડી રહી હોય, એક આમ નદી ભરાઈ ગઈ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે અહીંયા આગળ થયું છે. ખાસ કરીને પ્રશાસન તરફથી, તંત્ર તરફથી રાહતની વાત ચોક્કસ કરવામાં આવી રહી છે કે અમુક કલાકોમાં જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે, પરંતુ જે અત્યારે હાલની સ્થિતિ છે એ જોતા એવું લાગતું નથી, કારણ કે ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય પૂરા અમદાવાદમાં વ્યાપી ગયું છે. ચિંતાનો વિષય એ છે કે જે પરિસ્થિતિ સુરતમાં સર્જાઈ હતી, ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ અમદાવાદમાં પણ સર્જાઈ રહી હોય એવું લાગે છે. ઘણા લોકોની દુકાનોમાં પાણી, ઘણા લોકોની ઘરોમાં પાણી અને લોકોનું જનજીવન પૂરી તરીકેથી અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દીક્ષિત સોની, ઝી 24 કલાક, અમદાવાદ.